નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વાવ જે એક પ્રતિષ્ઠાના જંગ સમાન અત્યારે તો બેઠક બની ગઈ છે તેને લઈને વાત કરવી છે. વાવમાં એક બાજુ સ્વરૂપજી ઠાકોર, બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજી બાજુ માવજીભાઈ પટેલ. આ ત્રણ અત્યારે તો જે ઉમેદવારો છે તે ક્યાંક આ ત્રિપાંખીયો જંગ આ વખતે ઘણી મજબૂત અત્યારે તો ફાઇટ આપશે તેવું પણ જોવા મળી રહ્યું છે. કારણ કે એક બાજુ જ્યારે ઠાકોર સમાજ, દલિત સમાજ, ચૌધરી સમાજ, સાથે સાથે માલધારી સમાજ, તમામ સમાજ અત્યારે તો જે મેદાનમાં તો છે, પરંતુ તેની સાથે આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ કઈ જગ્યાએ જોવા મળશે તેને લઈને તો સવાલ યથાવત છે. તમામ સમાજને અત્યારે તો મનાવવાનો પણ અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ના, અમને અત્યારે તો વોટ આપજો, અમને વોટ આપજો. પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે જ્યારે રાજકીય અત્યારે તો કરતાં જ્ઞાતિગત સમીકરણો સૌથી વધારે કામ કરતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, સાથે પ્રકાશભાઈ ભરતે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના સેક્રેટરી છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, જે પ્રમાણે વાવ વિધાનસભા બેઠકની વાત કરીએ, વાવ વિધાનસભા બેઠક અત્યારે તો ઘણી મહત્વની છે અને તેમાં પણ જ્યારે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે, આમાં રાજકીય સમીકરણો નહીં પરંતુ જ્ઞાતિગત સમીકરણો સૌથી વધારે અસરકારક હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. પ્લસ સ્વરૂપજી ઠાકોર વર્સિસ ગુલાબસિંહ રાજપૂત અને વર્સિસ માવજીભાઈ પટેલ, ત્રિપાંખીયો જંગ છે. આપની પ્રતિક્રિયા? જો યજ્ઞેશભાઈ, લોકસભાની ચૂંટણી વખતે પણ બધાનું ફોકસ એક બનાસકાંઠાની સીટ ઉપર હતું અને અત્યારે પણ એની બનાસકાંઠાની જે સીટ છે જ્ઞાનીબેનના જીત્યા પછી ખાલી પડેલી જે એમની વિધાનસભાની બેઠક છે એના ઉપર આખા ગુજરાતની નજર છે. એમાં ખાસ કરીને રાજકીય પક્ષો માટે આ મહત્વનું એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીને સ્કોર સેટ કરવાનો. જ્ઞાનીબેને જે લોકસભાની અંદર એમને પરાજય આપ્યો છે, એમની જ હોમ ગ્રાઉન્ડ ઉપર આ ગુલાબસિંહ લડે છે, પણ સામે ભારતીય જનતા પાર્ટી એવું માની ચાલે છે કે જ્ઞાનીબેન લડી રહ્યા છે. એટલે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ જે આપણે કહેતા હતા કે નબળી પડતી જાય છે, એમાં જો બચી હોય તે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક ઈસાકો અને આદિવાસી બેઠકો, એમાં બનાસકાંઠા એક મજબૂત ગઢ કોંગ્રેસનો રહ્યો છે અને એમાં આ ગઢમાંથી કાંકરો ખેરવવા માટેની મહેનત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને એટલે ટિકિટ આપી કે ચૌધરી વોટ બેંક છે મોટા ભાગે કમિટેડ રીતે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. એ આપણે પાછળના ચૂંટણીઓની અંદર પણ જોઈ છે અને આખું એક સહકારી જે માળખું છે એના ઉપર ચૌધરી સમાજનો જે રીતનો પ્રભુત્વ છે એના કારણે એમનું કોર્ડિનેશન ગામડા સુધી એ સહકારી મંડળીઓ દ્વારા છે અને એટલે એમણે એવી પસંદગી કરી કે ભાઈ ઠાકોર ઉમેદવાર આપીએ. કોંગ્રેસે એવી સ્ટ્રેટેજી અપનાવી છે કે જ્ઞાનીબેન તો છે જ, એટલે ઠાકોરના વોટ છે એની અંદર સ્વરૂપજી કદાચ ભાગ પડાઈ જશે તો રાજપૂત વોટ જે છે અને ચૌધરીઓની અંદર માવજીભાઈ અપક્ષ તરીકે લડ્યા છે, કારણ કે એમની અસંતોષ છે, પહેલેથી વાત હતી, એમને ટિકિટની માગણી કરી ત્યારથી એવું લાગતું હતું કે માવજીભાઈને ટિકિટ નહીં મળે તો કંઈક રાજકીય સમીકરણો બદલાશે ને એમાં માવજીભાઈ અપક્ષ તરીકે અત્યારે લડી રહ્યા છે. અને એના કારણે કોંગ્રેસે એક એવી આશા બંધ થઈ કે ભાઈ ચૌધરી વોટની અંદર ડિવિઝન થાય અને ઠાકોર વોટની અંદર જ્ઞાનીબેનના કારણે બહુ મોટું ડિવિઝન ના થાય. ઇતર કોમ એટલે રાજપૂત છે, રબારી છે, આ બધી કોમને સાધવામાં આવે. એટલે તમે જે કીધું ને કે જાતિગત સોશિયલ એન્જિનિયરિંગ, એ સોશિયલ એન્જિનિયરિંગ બંને પક્ષે બેસાડવા માટેની કોશિશ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. મોટા ભાગે અપવાદ અમુક છોડી દો તમે, અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલાવાળા એક બે, તો બાય ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી ક્યારેય હારતી નથી. કારણ કે આખા ગુજરાતની અંદર એમનું સંગઠનને જે રીતે લોકો કામે લગાડે છે, આખું સંગઠનનું બળ એમણે એક બેઠક ઉપર લગાડવાનું હોય અને ત્યાં તમામ સમાજના આખા ગુજરાતમાંથી આવેલા વોટર્સ એ ત્યાં આગળના કી વોટર્સની જોડે મળે, નાની મોટી સમસ્યાઓ, મતભેદો હોય દૂર કરવાની કોશિશ કરે. આ એક ગ્રાઉન્ડની અંદર પડદા પાછળની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની રહેતી હોય છે. એની સામે કોંગ્રેસે જે છે એની તમામ તાકાત પોતાની અને એનો મુખ્ય જે વોટનો આધાર છે એ ઠાકોર, રબારી, રાજપૂત
અને ચૌધરી વોટની અંદરથી અસંતોષના કારણે જે પણ વોટ તૂટીને આવે. બીજી એક સ્ટ્રેટેજી જે કોંગ્રેસે કરી કે ભાઈ અમારી લડાઈ તો માવજીભાઈ અને ગુલાબસિંહની જ છે. એટલે એક એવો સંકેત લોકોની અંદર આપવા માંગે છે કે માવજીભાઈ જીતી શકે છે, એટલે ચૌધરી જે વોટ છે એ એકજૂટ થઈને માવજીભાઈ બાજુ જાય. કારણ કે ઘણી વખત એવું થાય કે અપક્ષ તો વોટ કટાવું છે, કાં તો એ થોડા ઘણા વોટ તોડશે તો ભારતીય જનતા પાર્ટી નુકસાન કરશે એવું ચૌધરી સમાજને લાગે, તો એ લાંબન થઈ જાય ભારતીય જનતા પાર્ટી બાજુ. પણ માવજીભાઈ જીતે છે એવું એક વાતાવરણ ઊભું થાય તો એ ચૌધરી સમાજનો બહુ મોટો વર્ગ માવજીભાઈની પાસે જાય. આવી રણનીતિના કારણે કોંગ્રેસ એવું કહી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ત્રીજા ક્રમે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એણે પોતાની જે રણનીતિ ગોઠવી છે એની અંદર ચૌધરી સમાજ એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ અપક્ષને તમે વોટ આપશો તો એ જે ડિવિઝન થશે વોટનું, એ વોટના કારણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે અને અપક્ષ ઇનકેસ કેન્ડિડેટ જીતી પણ જશે તો એ તમારા વિકાસના કામો એ સત્તાધારી પક્ષમાં નહીં હોય તો કેટલા ને કેવા કરી શકશે. એ ઠીક છે, રાજકીય લડાઈ એમની લડે છે ને તો ભારતીય જનતા પાર્ટીનો અંદરનો પ્રશ્ન છે, પણ પ્રજાને જ્યાં સુધી પ્રશ્ન આવે છે ત્યાં સુધી એમ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય તો તમારો વિકાસ વધારે થાય. આ પ્રકારની જુદા જુદા પ્રકારની રણનીતિ બંને બાજુથી ગોઠવવામાં આવી છે. હવે ચૂંટણીના દિવસે આ તમે બનાસકાંઠાની લોકસભા યાદ કરશો એવું થશે, છેક છેલ્લા બોલ સુધી આની ઇંતજારી રહેવાની છે કે કોણ જીતે છે કોણ હારે છે. એટલે બિલકુલ એકદમ ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી અત્યારે વાવની થઈ ગઈ. બિલકુલ સાચી વાત છે અને એ જ પ્રમાણે અત્યારે તો એ વસ્તુ પણ યાદ કરવી બહુ જરૂરી જોવા મળતું હોય છે કે જ્યારે આપણે વાવની વાત કરતા હોય ને ત્યારે શંકરભાઈ ચૌધરી વર્સિસ અત્યારે તો ગેનીબેન ઠાકોર હોય તે પ્રમાણેની જ પરિસ્થિતિ અત્યારે જોવા મળતી હોય છે. પ્રકાશભાઈ, તમે અત્યારે તો લોકસંપર્ક કર્યો, સભાઓ પણ કરી અને ક્યાંક ચાલો ગેનીબેન ઠાકોરને આગળ લઈને અત્યારે તો જે ચાલી રહ્યા છો, પરંતુ એમ લાગે છે કે અત્યારે જે પ્રમાણે જ્ઞાતિગત સમીકરણો છે ને બધી જ બાજુ જે તમારો ગઢ છે એ ગઢ સાચવી શકશો તેમ? બનાસકાંઠામાં આ વાવ વિધાનસભા, પહેલા વાવ થરાદ હતું ત્યારે પણ કોંગ્રેસ જીતતી હતી અને વાવ થરાદ જુદું પડ્યું, 3 તાલુકાઓની વિધાનસભા થઈ છે ત્યારે પણ 17 અને 22માં કોંગ્રેસ ત્યાંથી જીતી છે. કોંગ્રેસે લોકોપયોગી કામો ત્યાં ઘણા જ કરેલા છે. ઘણા મિત્રોને કહેવામાં આવે કે જો ભારતીય જનતા પાર્ટીએ કોઈ વિકાસનું કામ કર્યું હોય તો બતાવો, તો એ ગણાવી શકતા નથી, માત્ર ને માત્ર વિકાસની વાતો થાય છે. જ્યારે વોટના વિભાજનની વાત કરીએ તો આજે મને એક પત્ર મેં વાંચ્યો કે ભારતીય જનતા પાર્ટીને 64 ગામના ચૌધરીઓએ એક પત્ર લખ્યો છે કે અમે બધા ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ અને આ 64 ગોળના જે ચૌધરીઓ છે એ ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરીએ છીએ. આ એક રાજકીય રીતે આટલા વર્ષોમાં જો કોઈ સમાજ સામૂહિક રીતે લેટર લખીને જો કંઈક પણ નવાજૂની કરતો હોય તો આ પહેલો ઇન્સિડન્ટ છે. અને એ રીતે જ્યારે તમે ઠાકોર સમાજની વાત કરો છો ત્યારે ગેનીબેન પણ ઠાકોર સમાજનું જ મોટું માથું છે, એમનું પ્રભુત્વ પણ છે, એમને ત્યાંના કામો પણ કર્યા છે, લોકોની સાથે પણ રહ્યા છે. એટલે વાવની અંદર કોંગ્રેસ ફ્રોમ બિગિનિંગ જીતની આશા સાથે ચૂંટણી લડે છે. રબારી સમાજ પણ કોંગ્રેસની સાથે રહેલો છે, કાયમ સાથે રહે છે. હરિજન સમાજ જે એસસી છે એ પણ કોંગ્રેસની સાથે રહેતા હોય છે. અને એ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જાતિગત સમીકરણ ખેલ્યું છે, કારણ કે લગભગ 85,000 થી પણ વધારે વોટ ઠાકોર સમાજના છે અને રાજપૂત સમાજ તો માત્ર 18,000 વોટ છે. 49-50,000 વોટ ચૌધરી સમાજના છે. બાકી બધા જ સમાજો કોઈ 20,000, 22,000, 25,000 એમ થોડા થોડા સમાજ છે. તે એ રીતે કોંગ્રેસને સમર્થન વાવની તમામ પ્રજાઓનું છે. અને આજે પણ એ જ્યારે છેલ્લા દિવસોની અંદર જ્યારે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે પણ લોકોએ આશાવાદ ગુલાબસિંહ માટે જગાયો છે. અને આથી એનાથી વધારે વાત કરું કે અમારા ઉમેદવારને ગેનીબેન તો આજે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે જઈને પણ ગુલાબ આપી આવ્યા છે કે તમે પણ અમને તમારા જ ગઢમાં ગાબડું પાડી દે તેમ. એટલે ત્યાં પણ એક વાત કરી છે
એટલે આ ચૂંટણી છે એ પહેલા કહ્યું કે જીતી જવાથી ભારતીય જનતા પાર્ટીને એક સીટની પાછળ થાય તો ફરક નથી, અને કોંગ્રેસ કદાચ એક સીટ ઓછી હોય તોય ફરક નથી, પણ આગામી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓની અંદર પણ આ સમીકરણો કામ લાગશે. પ્રકાશભાઈ. પણ કામ લાગશે, 29 લાગશે. એટલે આ ચૂંટણીનું બહુ મહત્વ છે. પ્રકાશભાઈ, તમે કહ્યું કે ના બધા વોટ અમારી જોડે છે, દરેક સમાજ અમારી જોડે છે, પણ આ જે કોંગ્રેસનો ગઢ છે તેમાં આ વખતે ગાબડું ના પડી જાય હો પછી. મેં તમને પહેલા અગાઉની ડિબેટમાં પણ દાવા સાથે કહ્યું છે કે અમે જીતની આશા સાથે આગળ વધી રહ્યા છીએ અને અમારી સાથે સર્વ સમાજનો સહકાર છે, ટેકો છે. ઓકે મહેશભાઈ, અત્યારે હાલ તો કોંગ્રેસનો ગઢ છે, ગઢને અત્યારે હાલ તો અમે બહુ સારી રીતે સાચવી લઈશું, તમામ સમાજ અમારી જોડે છે. ભારતીય જનતા પાર્ટીને આ વખતે તો તમારા જ કાર્યાલય પર આવીને લોકો ગુલાબ આપીને ગયા છે. શું લાગે છે કે આ પ્રતિષ્ઠાના જંગ સમાન જે વાવની જે બેઠક છે, તમે પણ અત્યારે તો ત્યાં જ છો, ઘણી બધી તમે પણ જગ્યાએ ફર્યા હશો, લાગે છે આ વખતે ગાબડું પાડવામાં તમે સક્સેસ જશો તેમ વાવમાં? હું વન બાય વન જવાબ આપું છું. એમને એક આક્ષેપ મૂક્યો છે કે ભાઈ એ લોકોએ કરેલા કામ ગણાવી નથી શકતા. હું તો જસ્ટ અહીંયા 10 દિવસથી છું, છતાં બી મેં જોયેલા કામ તમને ફટાફટ ખાલી 20-30 સેકન્ડની અંદર ગણાવી દઉં છું. 2012 થી 2017 ની અંદર અહીંયા એક ફર્સ્ટ ક્લાસ કોર્ટ રૂમ બની છે, સિવિલ હોસ્પિટલ બની છે, કેનાલનું કામ થયું છે, નડાબેટને મોટું એક પ્રવાસન સ્થળ વિકાસ કરવામાં આવ્યું છે, IIT કોલેજ બનાવવામાં આવી છે, માર્કેટ યાર્ડનું આખું વ્યવસ્થિત રિનોવેશન કરવામાં આવ્યું છે. અને હમણાં અમે જસ્ટ 6 મહિના પહેલાની વાત કરું કે અમે સત્તામાં ન હોવા છતાં બી બરોબર છે, વાવના જે પશ્ચિમ વિસ્તારના 23 ગામો છે બરોબર છે, એ 23 ગામો માટે એ કેનાલને ફરીથી કરાવવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક મોવડી મંડળે મુખ્યમંત્રી સાથે વાત કરીને 103 કરોડ રૂપિયા પાસ કરાવ્યા છે. આ મેં જણાવ્યા છે. આજે સવારથી મારી 8મી ડિબેટ છે. 8મી ડિબેટની અંદર 7.5 વર્ષથી વાવની અંદર કોંગ્રેસના ધારાસભ્ય છે. તમે માનો નહીં, હું વડીલને પણ વિનંતી કરું છું, 7.5 વર્ષની અંદર કોઈ એક મોટું કામ ગણાવી દે તો હું માની જાઉં. આ 8મી ડિબેટમાં મને તો કોઈ નથી ગણાવ્યું, મેં તો મારા કામ ગણાવી દીધા. હવે આ વડીલ ગણાવે. નંબર 1. નંબર 2, વાવની એક વાવ માટે એક શબ્દ અહીંયા મને સાંભળવા મળ્યો. અહીંયા નોર્મલી જે વિપક્ષી લોકો છે, ભાજપ સિવાયના લોકો એ વટનો સવાલ ને વટ ના રહી જાય ને ફલાણું ને ઢીકણું ને એ રીતે કરે છે. વાવ માટે જ પોતે એક વાક્ય છે કે વાવ એ તો વટનો કટકો છે. બરોબર છે, તો વાવ વટનો કટકો છે, પોતે જ વટ છે, એટલે અહીંયા કોઈનો વટ રાખવાનો નથી. વાવને હવે વિકાસની જરૂર છે. 7.5 વર્ષથી જે વાવની વિકાસની ગાડી પટરી પરથી ઉતરી છે, એ ગાડી ફરીથી પટરી પર કેવી રીતે ચડે એના માટે અમે તમામ જેટલી પણ અહીંયા સમાજ છે, સમાજના લોકોને રૂબરૂ મળી રહ્યા છે, અમારો એજન્ડા સમજાવી રહ્યા છે, વાવનો ભવિષ્ય કેવી રીતે રહેશે એના માટેની અમે સંપૂર્ણ પૂરેપૂરો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છે. મહેશભાઈ, તમે તો વિકાસના કામો ગણાવી દીધા, પણ ક્યાંક તમારા જ પ્રવક્તાઓએ એમ કહ્યું હતું કે વિકાસના કામ ત્યાં થતા નથી, એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી ત્યાં મહેનત કરી રહ્યા છીએ. દેખો, વિકાસના કામ નથી થતા છે એને ચૂંટણી પરિણામ સાથે થોડા ઘણું લેવા દેવા હોય છે. બાકી કોંગ્રેસ પાર્ટી વિકાસને અત્યારે તો અટકાવીને બેઠી છે. તેમ મેં 2012 થી 2017 ના વિકાસના કામ ગણાયા છે, 17 થી લઈને હમણાં સુધીના નથી ગણાવ્યા. ઓકે જી પ્રકાશભાઈ, આપને કઈ કહેવું છે? જી, પહેલી વાત એ કરીએ કે વાવ થારદ એ નપાણીઓ વિસ્તાર હતો, ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીએ ડીસાના ઘાસનગરની અંદર પહોંચાડીને વાવ થારદના છેડા ગામડા સુધી પાણીની પાઇપલાઇનો નાખી અને પાણી આપ્યા છે. નર્મદાની નહેર બની, એ નહેરની અંદર પણ જે કોઈ નહેરો બની હતી એનો કાંકરો આજે પણ નથી. અને જે નવી નહેરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની એના કાંકરા ઘટી ગયા છે, ગાબડા પડે છે, ખેડૂતો નુકસાન થાય છે, એના પાકને નુકસાન થાય છે. અને એના માટે ઘણી વખત બેનીબેન ગુલાબભાઈ એ લોકો પર ધરણા પણ કર્યા છે ને પાર્ટીની સામે પિકેટિંગ પણ કર્યું છે. વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉઠાયા છે, પણ ઘણી જ વખત તમારા જ પ્રવક્તા એવું કે છે કે ત્યાં આગળ વિરોધ પક્ષના ધારાસભ્ય છે એટલે મેં ત્યાં કઈ કામ કરતા જ નથી. ત્યાં અરે તમારે એની સાથે પાર્ટી સાથે વાંધો પડે છે, લોકો સાથે શું વાંધો છે? અને ત્રીજી વાત મારે કરવી છે
કે જ્યારે પરબતભાઈ MP બન્યા અને એ જગ્યા ખાલી પડી ત્યારે પણ ગુલાબસિંહ રાજપૂત ત્યાંથી જીત્યા છે. ડીસા મત વિસ્તારમાં પણ લીલાધરભાઈ વાઘેલા MP બન્યા અને સીટ ખાલી પડી ત્યારે પણ કોંગ્રેસના ગોવાભાઈ રબારી ત્યાંથી જીત્યા છે. એટલે બનાસકાંઠાનો જે વિસ્તાર છે ને બનાસકાંઠાનો જે સિલસિલો છે એ જ્યારે જગ્યા ખાલી પડે છે ત્યારે ત્યાં આગળ કોંગ્રેસ જ જીતી છે એ ભૂતકાળ પણ કહે છે. એટલે મારે માત્ર વાત એટલી જ કરવી છે કે જો કદાચ ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાતના 30 વર્ષના શાસનની અંદર જો કોઈ એવા રચનાત્મક કામો કર્યા હોત વાવ થરાદ વિભાગની અંદર તો આજે આપણી મંત્રીમંડળની આખી ટીમ અહીંયા ઉતારવાની જરૂર પડી ના હોત. પણ છતાં હાજી ઓકે, તમારા મંત્રીમંડળની ટીમ ના ઉતારવી પડે. મહેશભાઈ, વાત તો અત્યારે જોવા મળી રહી છે કે ના સાચી છે કે જો અત્યારે તમે કામ કર્યા હોય તો પછી બતાવવાની જરૂરત શું હતી ને? ઓકે, હવે આપણે આઈફોન છે, આઈફોન એ સૌથી મતલબ ટેકનોલોજી વાળો ફોન કહેવાય છે. એની ક્વોલિટી બી બધાને આપણને ખબર છે. 1 લાખનો ફોન આવે છે. શું એ હોર્ડિંગ નથી મારતા? શું એ એડવર્ટાઇઝિંગ નથી કરતા? શું એ પ્રચાર નથી કરતા? કે પછી એટલા માટે પ્રચાર કરે છે કે એની ક્વોલિટી ખરાબ છે? પ્રચાર કરવો એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. લોકતંત્રની અંદર અમે પ્રચાર કરવો એ અમારો અધિકાર છે. નંબર 1, અમે પંચાયત થી લઈને પાર્લામેન્ટની કોઈ પણ ચૂંટણી સિંગલ ચૂંટણી અમે પૂરા દમખમ સાથે લડીએ છીએ. કોઈ પણ ચૂંટણીને અમે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા નથી. હું તમને એક ઉદાહરણ આપું. હૈદરાબાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણી હતી અને ત્યાં પ્રચાર કોણ કરતો હતો? અમારા યોગી આદિત્યનાથ, અમિત શાહજી અને જેપી નડ્ડા ઘરે ઘરે જઈને પેમ્પલેટ વેચતા હતા. આ કોઈ અમે કોઈ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી નથી કે એસી રૂમમાંથી અમે પોલિટિક્સ કરીએ. બરોબર છે? અમે નાનામાં નાની ચૂંટણી પણ અમે પૂરા દમખમથી લડીએ છીએ. બરોબર છે? એટલે અમારા અહીંયા મિનિસ્ટર આવે એ પણ ભાજપના કાર્યકર્તા તરીકે આવે છે, ભાજપની સીટ જીતાડવા માટે આવે છે. અમારા કોઈ પણ અહીંયા નેતા આવે તો બે જીતાડવા માટે છે ને હું અહીંયા 10 દિવસથી છું તો બી પાર્ટીમાં મારું ખિસકોલી કર્મ કરી શકો એના માટે જ અહીંયા છું. બહુ જ સવાલ ઉપસ્થિત કરી રહી છે. પ્રકાશભાઈએ તો મને એમ આની પહેલાં ડિબેટમાં પણ મને ના પાડી હતી કે ના માવજીભાઈ પટેલને લઈને અમારે કંઈ જ નથી, પણ ક્યાંક એવો સવાલ દર વખતે થાય છે કે માવજીભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તેમ. દેખો, હવે માવજીભાઈ પટેલ આપણો દેશ 2 પાર્ટી સિસ્ટમ તો છે નહીં અમેરિકાની જેમ કે 2 જ પક્ષ હોય. આપણે મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. આપણે ત્યાં માવજીભાઈ પટેલ એમની રીતે ફોર્મ ભરીને ઉભા રહેવા માટેના હકદાર છે. લોકશાહીની અંદર એમનો હક છે ને એ હક એમને ભોગવી રહ્યા છે. બરોબર છે? હવે માવજીભાઈ પટેલ ચુનાવી મેદાનમાં છે, અમે લોકો પણ ચુનાવી મેદાનમાં છે ને કોંગ્રેસ પણ ચુનાવી મેદાનમાં છે. અમે 3 જણા અમારી રીતે જે જનતાની અદાલતમાં પહોંચી ગયા છે અને ચુનાવી રણ મેદાન ખુલ્લું છે. બરોબર છે? અમે શક્ય અને અમારો એક બીજી બેઝિક ડિફરન્ટ કહું તમને, અમારી જીત એના પર નથી હોતી કે માવજીભાઈ ભાજપના વોટ કાપશે એટલે કોંગ્રેસ જીતશે. કારણ કે આજે સવારથી હું જોઉં છું તો મને મોટા ભાગના કોંગ્રેસના પ્રવક્તા એવો જવાબ આપ્યો કે માવજીભાઈ ભાજપના વોટ કાપે છે એટલે અમારી જીત આસાન છે. પણ અમને તો એવી પણ બાબત મળી હતી કે ના ભારતીય જનતા પાર્ટીએ જ માવજી પટેલને અત્યારે તો જે ઉતાર્યા છે તેવી પણ બાબત જોવા મળી રહી છે. આક્ષેપ પણ ક્યાંક થઈ રહ્યા છે આવા. કોંગ્રેસ પણ એવું જ કહી રહી છે કે ના કોંગ્રેસના પણ અત્યારે તો વોટ કાપવા માટે તમે જ અત્યારે તો તેમને મેદાને ઉતાર્યા છે. દેખો, હવે આક્ષેપબાજી ચૂંટણી ગરમાટો હોય ને એક જ દિવસ બાકી હોય ત્યારે આવી આક્ષેપબાજી થતી હોય છે. બરોબર છે? પણ અમારે એ નિસ્બત જ નથી કે કોણ ઉભું છે કોણ નહીં. અમારે તો સામે 10 કેન્ડિડેટ ઉભા હોય તો 10 ને અમે એટલા સિરિયસ લઈએ છીએ જેટલા કોંગ્રેસને લઈએ કે જેટલા અપક્ષને લઈએ. બરોબર છે? અને બીજી વસ્તુ કે અમારે એના પર અમારી હાર જીત નક્કી નથી હોતી કે સામે કોણ છે. અમારી એક ચોક્કસ વ્યવસ્થા છે. બુથ સુધીના અમારા કાર્યકર્તા છે, બુથ સુધીની અમારી સમિતિ છે અને દરેક કાર્યકર્તાઓને ચોક્કસ પદ્ધતિસર માઇક્રો મેનેજમેન્ટથી કામની વહેંચણી કરવામાં આવે છે અને એ લોકો ઘર સુધી જાય છે. આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકશો એમ? હું તમને એક લેટેસ્ટ ઉદાહરણ આપું. 2024 ની અંદર લોકસભાનું પરિણામ આવ્યું. ત્રીજી વખત એ લોકો ફેલ થયા બાદ પણ એ લોકો એટલા આવેશ અને આક્રોશને ઉત્સાહમાં આવી ગયા કે એની ન પૂછો વાત. ત્યારબાદ ફક્ત 3 મહિના પછી હરિયાણાની ચૂંટણી થઈ. બરાબર? હરિયાણાનો સ્વભાવ છે કે કોઈ એક વખત સરકાર ચૂંટાય તેને બીજી વખત રિપીટ નથી કરતી. એ બી હરિયાણાની ચૂંટણીમાં
જ્યાં કિસાન આંદોલન જ્યાંથી ઉદ્ભવ થયો, જ્યાં કુસ્તી આંદોલન જ્યાંથી ઉદ્ભવ થયો, જ્યાંથી યુવાનોનું આંદોલન, અગ્નિવીરના વિરુદ્ધમાં યુવાનોનું આંદોલન, તેવા સ્ટેટની અંદર કોઈ એક્ઝિટ પોલ એમ નતો કહેતો કે ભાજપ જીતશે, કોઈ રાજકીય વિશ્લેષક એમ નતો કહેતો કે ભાજપ જીતશે, અને ત્યાં ઐતિહાસિક રીતે ત્રીજી વખત અમે જીત્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના બૂથ સુધીના કાર્યકર્તાની તાકાત છે. કોઈ નતું કહેતું, ન તો અમારી સાથે નેરેટિવ, નતું અમારી સાથે મીડિયા, પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીનો બૂથ સુધીનો જે સક્ષમ કાર્ય પદ્ધતિ છે એના બળ પર અમે હરિયાણા જીત્યા છે. એ જ વસ્તુ અહીંયા રિપીટ થવાની છે. પ્રકાશભાઈ, એક છેલ્લી 30 સેકન્ડમાં રાજેશભાઈને 2 પ્રશ્ન પૂછવા દે. એટલે પ્રકાશભાઈ, એક બાજુ ગાબડું પાડવામાં પૂરેપૂરા આ વખતે સક્ષમ છે તેવું ભારતીય જનતા પાર્ટી કહી રહી છે, પરંતુ ક્યાંક બીજી બાજુ અત્યારે તો કોંગ્રેસ પાર્ટીમાં પણ ક્યાંક હવે એવું જોવા મળી રહ્યું છે. આજે છેલ્લો દિવસ જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે અને કાલનો દિવસ છે, પરમ દિવસે પોલિંગ છે, એટલે હવે તો મતપેટીઓ ઉપર જ ભરોસો કરાય કે મતપેટીની અંદર જે રિઝલ્ટ આવે તે સ્વીકારવાનું રહ્યું. ઓકે રાજેશભાઈ, 2 સવાલ. સૌથી પહેલો સવાલનો ખાલી જવાબ આપો આપ. માવજી પટેલ આ વખતે એમ લાગે છે કે ના ગેમ બગાડશે તેમ? જો આમાં હું મહેશભાઈની વાત સાથે સંમત છું. ભારતીય જનતા પાર્ટીની રણનીતિની અંદર કોણ ક્યાં ઊભું છે, કોણ નથી ઊભું, એના કરતા પોતાનો જે ઉમેદવાર છે એને જીતાડવા માટે શું કરી શકાય એ પ્રકારની રણનીતિ હોય છે. ત્યારે આપણે કોંગ્રેસના મિત્રએ જેમ કીધું કે માવજીભાઈ આટલા વોટ લઈ જશે અને એના કારણે ચૌધરી વોટના ભાગ પડશે અને ચૌધરીઓએ એમ કે આ રીતે ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરી દે એટલે અમને લાભ થશે. એકચ્યુઅલી જ્યારે તમે તમારું પેપર લખવા બેસો ત્યારે તમારે તમારી પેન ને તમારી સહીથી જે પેપર લખવાનું હોય એમાં તમે એવી રણનીતિ રાખો કે બીજાનું નુકસાનથી મને ફાયદો થશે, તો એ રણનીતિ દરેક વખત કારગર થતી નથી. બીજી વસ્તુ, દાખલા તરીકે માવજીભાઈ, તમે એવું કલ્પના કરી લો કે માવજીભાઈ આ બંનેને ચકમો આપીને જીતી જાય, તો શું માવજીભાઈ કોંગ્રેસની સાથે જવાના? નથી જવાના. માવજીભાઈ પણ આખરી કાર તો જશે તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જ જશે, કારણ કે અપક્ષને તો પક્ષ પલટો કરવાનો રહેતો જ નથી. જેમ ધવલસિંહ ઝાલાએ અત્યારે બિનશરતી ટેકો જાહેર કરી દીધેલો સત્તાને, એવી રીતે એમને ટેકો જાહેર કરી અને ભાઈ અમારા વિકાસના કામો કરવા હોય તો એકલા હાથે ના કરી શકાય એમ કરીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડવાના છે. માવજીભાઈનો જે છે એ પોતાને વ્યક્તિગત જે મહત્વાકાંક્ષા હતી એ નથી સંતોષાઈ, એમને જે ટિકિટ નથી મળી એના માટે એમણે કરેલો. આ પ્રજા માટે ચૂંટણી લડે છે એ વાત પ્રજા સ્વીકારે એમ નથી. એમને પોતાને ટિકિટ નથી મળી એટલા માટે એમણે વિદ્રોહ કર્યો છે. હવે એક જ સમાજના વોટ ઉપર તમે ચૂંટણી જીતી જાઓ, આવું બને નહીં. એટલે માવજીભાઈ જે વોટ લેશે તો કોઈ પણ પાર્ટીને એવું ના હોય સ્વરૂપજી ઠાકોર જ ખાલી ઠાકોર એમને વોટ આપી દે, ચૌધરી હોય તો ચૌધરી વોટ આપી દે. જ્ઞાનીબેન પણ જીત્યા હશે તેમાં ચૌધરી વોટ પણ એમને મળ્યા હશે, ઠાકોર વોટ પણ મળ્યા હશે, પાટીદાર વોટ પણ થોડા ઘણા અંશે મળ્યા હોય, વધતા ઓછા અંશે, પણ બધા સમાજના વોટ મળે ત્યારે તમે ચૂંટણી જીતતા હો છો. એટલે માવજીભાઈએ પણ જો ચૂંટણી જીતવી હોય પણ એ બતાવી દેવા માટે ચૂંટણી લડતા હોય એવું વધારે દેખાઈ રહ્યું છે. હવે એ બતાવી દેવા માટે કોને પોતાની વ્યક્તિગત તાકાત પક્ષને બતાવવા માટે લડી રહ્યા છે, અને એમાં જો સક્ષમ થશે તો એમ કહેશે કે જો હું તો કહેતો હતો મને ટિકિટ આપી હોત તો હું જીતી જાત, એમ કરીને ભારતીય જનતા, એટલે એમાં અરખાવાની જરૂર કોંગ્રેસને નથી. ઇનકેસ માવજી જીતી જાય છે તો એ તો આખરી કાર તમે જોજો એ બધું ઘરમાં અંદર બધું પતી જવાનું. બીજી વસ્તુ એ છે કે જ્ઞાનીબેન માટે આ લિટમસ ટેસ્ટ એટલા માટે છે કે જેમ શંકરભાઈ ચૌધરીનું રજવાડું છે બનાસકાંઠા જિલ્લો આમ વ્યક્તિગત રાજનીતિમાં જોઈએ તો, અને એની સામે જ્ઞાનીબેન સમાંતર પોતાનું કદ વધારી રહ્યા છે. એમાં આખી લડાઈ તમે જે પહેલા કીધું ને આખી લડાઈ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ કરતા શંકરભાઈ ચૌધરીના વર્ચસ્વ જે એમનું સહકારી ક્ષેત્રની અંદર છે કે રાજનીતિની અંદર છે એ વર્ચસ્વની સામે જ્ઞાનીબેનનું કદ મોટું કરવા માટેની આ ચૂંટણી હોય એવું વધારે લાગી રહ્યું. રાજેશભાઈ, આ સેમ સિચ્યુએશન તમે જે રીતે કહ્યું ને કે ના લોકસભામાં પણ આપણે જોઈ હતી, એ વખતે લોકસભામાં પણ જે જ્ઞાનીબેન ઠાકોરની સામે અત્યારે તો જે ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હતા ને ત્યાં પણ આપણે કોઈ એમનું નામ નહોતા લેતા. આપણે દરેક વખતે છે ને ક્યાંક એવી ચર્ચા કરતા હતા કે ના જ્ઞાનીબેન ઠાકોર વર્સિસ શંકરભાઈ ચૌધરી જ છે. તો આ વખતે પણ એ જ સિચ્યુએશન છે કે શંકરભાઈ ચૌધરી વર્સિસ જ્ઞાનીબેન ઠાકોર. તો આ વખતે એ જ જોવાનું છે કે સ્વરૂપજી અને ગુલાબસિંહ નહીં, પરંતુ આ વખતે શંકરભાઈ જીતે છે કે પછી અત્યારે તો જ્ઞાનીબેન જીતે છે. એક સવાલ છે.
બીજું એક મહત્વનું છે કે લોકસભા તો જીતી ગયા હતા જ્ઞાનીબેન, પણ જ્ઞાનીબેનની આ જે વાવ વિધાનસભા અત્યારે ચૂંટણી લડી રહી છે એની અંદર જ્ઞાનીબેન માઇનસમાં હતા. બિલકુલ બિલકુલ. હા, ત્યાં માઇનસમાં હતા. એટલે આ ચૂંટણી જેટલી ધારે છે એટલી ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે કે એમના માટે સરળ નથી, અને કોંગ્રેસ પણ જાણે છે એમના માટે સરળ નથી. હવે માવજીભાઈ કોનો ખેલ બગાડે છે એ તો ચૂંટણીના દિવસે ખબર પડશે. પણ હા, જાતિગત રાજનીતિ બનાસકાંઠાની અંદર પુષ્કળ થતી હોય છે, અને એની અંદર ચૌધરી અને ઠાકોરની જે વોટ બેંક છે એ વોટ બેંકનું ધ્રુવીકરણ કઈ દિશામાં થાય છે એના ઉપર પરિણામો બહુ બધા બદલાતા હોય છે. અને એટલા માટે આ ચૂંટણી જે છે એ આપણે જોવાનું કે ભાઈ જે જાતિથી મુક્ત થવાની રાજનીતિની વાત કરી રહ્યા છે એ રાજનીતિ પાછી એ જ જાતિ પ્રભાવ ઉપર પરિણામ મેળવે છે કે કેમ, કે જે બંને મિત્રોએ વાત કરી કે અમે વિકાસના આ કામ કર્યા, કે અમે હકીકત તો આ જ હોવું જોઈએ કે તમારા પરફોર્મન્સ ઉપર ચૂંટણી લડાવી જોઈએ, કોણ કયા સમાજનો છે. કારણ કે તમે જયારે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે તો સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. તમે ચૌધરી સમાજના ધારાસભ્ય બનીને જવાના નથી કે ઠાકોર સમાજના ધારાસભ્ય બની જવાના નથી, તમે તો વામ વિધાનસભાના ધારાસભ્ય બની જવાના છો. ત્યારે સર્વ સમાવેશી વિકાસ અને બધા સમાજને જોડે લઈને ચાલવાની વાત કોણ કરે છે એના ઉપર વોટિંગ થવાનું છે, અને આપણને પરિણામ જે છે એ એના આધાર ઉપર જોવા મળવાનું. બિલકુલ સાચી વાત છે. તો એક બાજુ જે રીતે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે બે જ બહુ મહત્વપૂર્ણ જે પેટા ચૂંટણી કહી શકાય એ છે કે વાવ વિધાનસભા તો છે, સાથે સાથે વાયનાડ પણ છે. આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ, જી બિલકુલ, વાવ અને વાયનાડ આ વખતે બંને છે, એટલે કે આ વખતે જોવાનું એ રહ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોણ બાજી મારી જાય છે. તેની સાથે રાજેશભાઈ, મહેશભાઈ અને પ્રકાશભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.